નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો ચલો મિત્રો, આજે હતી 30 ઓગસ્ટ, એટલે કે ઓગસ્ટ મંથનો ક્યાંક છેલ્લો ટ્રેડિંગનો દિવસ. તો માર્કેટમાં જોવા જઈએ તો 1 મંથની કેન્ડલ બંનેમાં ક્લોઝિંગ થઈ ગઈ હશે, તો એનું પણ એનાલિસિસ કરી લેશું અને 1 વીકની કેન્ડલ પણ જોઈ લઈશું કે આગળના વીકમાં માર્કેટ કેવું રહી શકે છે. તો ચલો પહેલાં તો આજના દિવસ માટે આજના દિવસની માર્કેટની ચર્ચા કરી લઈએ. તો સારું એવું સાઇડવેઝ માર્કેટ ક્લોઝિંગ આપ્યું છે અને આજના દિવસે પણ જોવા જઈએ તો બેંક નિફ્ટીમાં થોડી ઘણી મુવમેન્ટ આવી હતી, પણ ઓવરઓલ આ માર્કેટને સાઇડવેઝ માર્કેટ કહી શકાય, કારણ કે લાસ્ટમાં જે કેન્ડલ નીકળી એ જ પછી જોવા જઈએ તો ક્યાંક 160 પોઈન્ટની મુવમેન્ટમાં બેંક નિફ્ટી હતું અને 60 પોઈન્ટની અંદરની મુવમેન્ટમાં છે એ નિફ્ટીની ક્યાંક મુવમેન્ટ ચાલતી હતી. સેમ વસ્તુ કે સેન્સેક્સમાં પણ છે, સેન્સેક્સમાં પણ 200 પોઈન્ટની રેન્જ માર્કેટે બનાવી દીધી હતી, તો એના અંદર જ ક્યાંક મુવમેન્ટ આપતું હતું. અને આજના દિવસે આપણે સવારમાં પણ લાઈવ હતા અને બપોરે પણ લાઈવ હતા 3:15 સુધી. તો 3:10 સુધી લાઈવ હતા, ત્યાં સુધી પણ કોઈ એવી સારી એવી મુવમેન્ટ જોવા નથી મળી. ત્યાં સુધી પણ માર્કેટ એક રેન્જમાં હતું, બહાર નીકળે પણ કેન્ડલ ક્લોઝિંગ નહોતું આપતું અને ફરીવાર છે કેન્ડલ એ ઝોનમાં આવી જતી હતી. તો ચલો આજના દિવસે જે લોકોએ ઓછા ટ્રેડ કર્યા હશે એમને ક્યાંક ઓછો લોસ હશે અને જે લોકોએ સેન્સેક્સમાં વધારે ટ્રેડ કર્યા હશે એમને ક્યાંક વધારે લોસ હશે. ખાસ કરીને પોઝિશન માટે બેઠા હોય ત્યારે ક્યાંક સ્કેલ્પિંગની નાની નાની મુવમેન્ટ આવતી હતી, કોઈ મોટી મુવમેન્ટ જોવા નથી મળી. તો ચલો વધારે ચર્ચા નથી કરવી આજના દિવસ માટે, ફરીવાર ચર્ચા કરી લઈએ, એટલે કે સોમવાર માટે 2 સપ્ટેમ્બર માટે. તો સપ્ટેમ્બર મહિનો ફરીવાર ચાલુ થાય છે અને ખાસ કરીને જે લોકો ટેલિગ્રામની ગ્રુપમાં છે એમને તો લેવલ મળી જાય છે, પણ જે બહારના ન્યૂઝ ચાલે છે કે ટેલિગ્રામ બંધ થવાનું છે. તો જો ટેલિગ્રામ બંધ થતું હોય તો આપણે બેકઅપ માટે છે વોટ્સઅપની ચેનલ છે, વોટ્સઅપની ચેનલમાં જોઈન્ટ થઈ શકો છો. એમાં ટેલિગ્રામની ચેનલમાંથી લિંક મળી જશે વોટ્સઅપની ચેનલમાં, કારણ કે ઓલરેડી 265 લોકો છે એ ચેનલમાં આવી ગયા છે અને આપણે હવે અત્યારે બંને જગ્યાએ લેવલ સેન્ડ કરીએ છીએ. વોટ્સઅપની ચેનલમાં પણ લેવલ આવી જાય છે અને લાઈવની લિંક પણ આવી જાય છે. સેમ વસ્તુ કે ટેલિગ્રામની ચેનલમાં પણ બંને વસ્તુ આવી જશે. તો ટેલિગ્રામ બંધ થઈ જાય છે તો આપણે વોટ્સઅપ છે, વોટ્સઅપની ચેનલ દ્વારા બધાય ક્યાંક એકબીજાને કનેક્ટેડ રહીશું. તો ચલો વાત કરી લઈએ ફરીવાર નિફ્ટી માટે, કારણ કે ઓગસ્ટ મંથની કેન્ડલ ક્લોઝિંગ થઈ ગઈ છે. તો 1 મંથની કેન્ડલ જોઈએ તો બેંક નિફ્ટીના કમ્પેરિઝનમાં નિફ્ટીની ક્યાંક સારી એવી કેન્ડલ છે, કારણ કે બેંક નિફ્ટી જોવા જઈએ તો હજી બેંક નિફ્ટી જે પાછળની કેન્ડલ છે એના પણ નીચે ક્યાંક ટ્રેડ કરે છે. તો બેંક નિફ્ટી હજી જોવા જઈએ તો ક્યાંક અહીંયા છે અને નિફ્ટીમાં આ બધી સારી એવી મુવમેન્ટ આવી ગઈ છે. ત્યારે બેંક નિફ્ટી બંનેની કમ્પેરિઝન કરશો ત્યારે ખ્યાલ આવી જશે. તો ચલો એની પણ કેન્ડલો લઈ લઈએ. બંનેને 1 મંથમાં કેન્ડલ છે તો હજી જે પાછળની કેન્ડલ હતી એને પણ અડધે છે. તો બેંક નિફ્ટી છે એ ક્યાંક હજી 51,000 વાળા ઝોન પાસે છે અને નિફ્ટી છે એ ક્યાંક 25,200 વાળા ઝોન ઉપર ક્યાંક ક્લોઝિંગ આવ્યું છે. તો નિફ્ટી છે થોડુંક વધારે સારું છે બેંક નિફ્ટી કરતાં. બેંક નિફ્ટી પણ ફરીવાર 53,000ની ઉપર નીકળવા માંડે તો એ પણ ક્યાંક વધારે બુલિશની મુવમેન્ટ એના ઉપર આવી શકે છે. ચલો વાત કરી લઈએ 1 વીકની ટાઈમ ફ્રેમમાં. 1 વીકની ટાઈમ ફ્રેમમાં જોઈએ તો બેંક નિફ્ટીમાં ધીમે ધીમે થોડું ઘણું બાઇંગ આવે છે, પણ 1 વીકની ટાઈમ ફ્રેમમાં નિફ્ટી છે ફરીવાર સારું એવું બાઇંગ આવે છે અને ઓલ ટાઈમ હાઈ ઉપર છે. તો અત્યારે ક્યાંક 25,000ના ઝોન ઉપર છે ત્યાં સુધી સારું છે એમ કહી શકાય માર્કેટને, કારણ કે 25,000ના ઝોન પાસે આવે તો 25,000નો ઝોન ઉપર છે ત્યાં સુધી આપણે અપસાઇડના મોટા વ્યૂ માટે જઈ શકાય, પણ 25,000 ઝોન નીચે ટ્રેડ કરવા માંડે નેક્સ્ટ વીકમાં તો એના નીચે ડાઉનસાઇડની મુવમેન્ટ જોઈ શકાય, કારણ કે 25,000 નીચે નેક્સ્ટ કેન્ડલનું ક્લોઝિંગ આવે છે તો એના નીચે પછી 25,000ના ઝોન નીચે છે એના નીચે એમ માનીને એક ડાઉનસાઇડની મુવમેન્ટ માટે જોઈ શકાય કે 24,200ના લેવલ માટે ત્યારે ક્યાંક, પણ હાલ 25,000ના ઝોન ઉપર છે તો આપણે મોટા કોઈ ડાઉનસાઇડના વ્યૂ માટે નહીં જઈએ. સેમ કે ઇન્ટ્રાડેમાં આપણને લેવલ મુજબ મળતું હશે તો લેવલ મુજબ ક્યાંક ઇન્ટ્રાડે કરી શકાય, પણ મોટા ડાઉનસાઇડના વ્યૂ માટે 25,000નું લેવલ છે એ ક્યાંક ધ્યાન રાખવાનું થશે. એવી જ રીતના ક્યાંક બેંક નિફ્ટીની ચર્ચા કરી લઈએ તો બેંક નિફ્ટી પણ 51,000ના ઝોન ઉપર છે તો એના ઉપર એક અપસાઇડનો પ્લાનિંગ કરી શકાય અને ઇન્ટ્રાડેમાં પણ એની ઉપર અપસાઇડનો વ્યૂ રાખી શકાય. સેમ વસ્તુ કે વધારે અપસાઇડનો વ્યૂ છે એ છેલ્લું અને આખરી ઝોન 50,000નો ઝોન રહેવાનું છે, કારણ કે લાસ્ટમાં પણ જોવા જઈએ તો 50,000ના ઝોન પાસેથી સપોર્ટ આવ્યો છે, પણ માર્કેટ ફરીવાર 50,000ના ઝોન નીચે નીકળે છે તો અહીંયા પણ એક પુલ બેક થઈ જશે અને એના નીચે એક ડાઉન સાઇડની મુવમેન્ટ માટે પણ જોઈ શકાય છે. 50,000ના ઝોન નીચે વધારે ડાઉન સાઇડની મુવમેન્ટ જ્યાં આવે કે 1,100-1,500 પોઈન્ટની મુવમેન્ટ આવે એ 50,000ના ઝોન નીચે ક્યાં હાલ અત્યારે ઇન્ટ્રાડે માટે 51,000નું ઝોન સારું એવું સપોર્ટ ઝોન છે ને 52,000ના ઝોન ઉપર નીકળે તો પછી ઓલ ટાઈમ હાઈ એટલે કે 53,000ના ઝોન પાસે. તો અહીંયા પણ માર્કેટ સારું એવું રેન્જમાં રહીને નીકળ્યું છે અને અહીંયા પણ એક નાનકડી ટ્રેન્ડ લાઈન નીકળે છે ફરીવાર દિવસની ટાઈમ ફ્રેમમાં, તો એનું બ્રેકઆઉટ આવશે તો એમાં પણ સારી એવી મુવમેન્ટ ક્યાંક જોવા મળી શકે છે. ચલો વાત કરી લઈએ દિવસની ટાઈમ ફ્રેમમાં. આ વીક જોઈએ તો બેંક નિફ્ટીમાં ક્યાંક અહીંયાની આ ઝોનમાં વીક ક્લોઝિંગ થયું છે, સારી એવી મુવમેન્ટ તો આવી છે, પણ એનું પણ સારું એવું સપોર્ટ ઝોન છે
એ વીકલી ક્લોઝિંગ અને ડેઇલીના મુજબ જોવા જઈએ તો 50,700નો ઝોન છે, 50,800નો ઝોન, સોરી 50,700 નહીં પણ 50,800નો ઝોન છે અને ઇન્ટ્રાડેમાં કામ આવી શકે છે. કે ઇન્ટ્રાડેમાં જો આનું બ્રેકડાઉન થતું હોય તો એના મુજબ એના નીચે ક્યાંક સારી એવી મોટી પુટની મુવમેન્ટ માટે કે 50,000ના ઝોન પાસે પહોંચે એવું ઝોન કયું છે, તો 800ના ઝોન નીચે નીકળે તો એના નીચે 50,000ના ઝોન સુધીની મુવમેન્ટ માટે ક્યાંક લેવલ બ્રેકડાઉન થઈ શકે છે. પણ 50,000 ને 800ના ઝોન ઉપર છે તો એના ઉપર થોડુંક ઇન્ટ્રાડેમાં પણ એક દિવસની ટાઈમ ફ્રેમમાં પણ બુલિશ માર્કેટ છે એમ ક્યાંક કહી શકાય. ચલો નિફ્ટીમાં પણ જોઈ લઈએ. નિફ્ટીમાં પણ દિવસની ટાઈમ ફ્રેમમાં કયું લેવલ છે? નિફ્ટીમાં દિવસની ટાઈમ ફ્રેમમાં પણ લેવલ છે એ પણ 25,000નું લેવલ છે. કે દિવસની ટાઈમ ફ્રેમમાં પણ 25,000ના ઝોન ઉપર છે તો ક્યાંક સારું છે. પણ 25,000ના ઝોન નીચે નીકળે તો પછી એક ડાઉન સાઇડની મુવમેન્ટ માટે ત્યારે જોઈ શકાય. અને ફરીવાર 25,000ના ઝોન પાસેથી પાછું બાઇંગ આવીને 100ના ઝોન ઉપર નીકળે તો પાછો એક અહીંયા 100-150 પોઈન્ટનો ટાર્ગેટ પણ આપણને સારો એવો મળી જાય. તો ચલો ઇન્ટ્રાડે કરવા માટે જોશે 10 મિનિટના લેવલ, ને 10 મિનિટના લેવલ છે બધા આપણે ટેલિગ્રામની અને વોટ્સઅપની ચેનલમાં નાખી દીધા છે. તો એમાંથી લેવલ મળી જશે સોમવાર માટે. તો ચલો લેવલ છે, લેવલ મુજબ ચર્ચા કરી લઈએ. ક્યાંક બેંક નિફ્ટી બંનેમાં વાત કરી લઈએ. ક્યાંક નિફ્ટીની, તો નિફ્ટીનો સારો એવો અત્યારે ઇન્ટ્રાડેનો સપોર્ટ ઝોન છે ક્યાંક કાલના દિવસના હાયર પોઈન્ટ પાસે રાખેલો છે. કારણ કે માર્કેટ શું કરે છે, કોઈ પણ રેઝિસ્ટન્સ ઝોન હોય એનો માર્કેટ સપોર્ટ ઝોન બનાવતું હોય છે. તો એ જ મુજબ આપણે પાછળના દિવસ એટલે કે આજના દિવસે પણ અહીંયા સપોર્ટ રાખેલો હતો પણ માર્કેટ એ ઝોન પાસે ક્યાંય આવ્યું નથી. એટલે વધારે પુટ સાઇડની મુવમેન્ટ માટે જોવાનું હોય તો 180નું લેવલ હતું તો એના નીચે જ ક્યાંક હતું. તો પુટ સાઇડની મુવમેન્ટ ક્યાંય નિફ્ટીમાં ક્યાંય જોવા એટલા માટે મળી નથી. ચલો ક્લોઝિંગ આવ્યું છે ક્યાંક 235 વાળા ઝોન પાસે, તો ક્લોઝિંગ ક્યાંક સારું છે. ફરીવાર સોમવારે માર્કેટ ઓપન થાય છે અને સાઇડવેઝ ઓપન થાય તો પહેલા આપણે ઉપર 280નું લેવલ બ્રેક કરે તો અપસાઇડ માટે જોઈ શકાય 380ના લેવલ માટે 100 પોઈન્ટના ટાર્ગેટ માટે. તેમ વસ્તુ ડાઉન સાઇડમાં 180નું લેવલ બ્રેક થાય તો પછી 100ના લેવલ સુધી માર્કેટમાં ક્યાંક મુવમેન્ટ જોઈ શકાય. તો 100 પોઈન્ટના ટાર્ગેટ માટે અહીંયા પણ ક્યાંક, તો અહીંયા 80 પોઈન્ટનો ટાર્ગેટ પણ માર્કેટ જો મુવમેન્ટ સારી આપશે તો 100 પોઈન્ટનો ટાર્ગેટ અહીંયા પણ જોવા મળી શકે. ફરીવાર માર્કેટ ક્યાંય ઓપન થાય છે, ગેપ અપ ઓપન અને 280ના લેવલ ઉપર હોલ્ડ કરતું હોય તો એના ઉપર એક અપસાઇડનો પ્લાન કરી શકાય. કે માર્કેટ ઓપન થાય છે 280ના લેવલ પાસે ક્યાંય અને માર્કેટ ક્યાંય 280 લેવલ નીચે આવી જાય અને ફરી પાછું 280ના લેવલ ઉપર, એટલે એના ઉપર ક્યાંક 300નું લેવલ બ્રેક કરે તો 280નું છે એસએલ રાખીને 300ના ઝોન ઉપર એક અપસાઇડની પોઝિશન માટે જોઈ શકાય કે અહીંયા 80 પોઈન્ટનો સારો એવો ટાર્ગેટ જોવા મળે. ફરીવાર માર્કેટ વધારે ગેપ અપ ઓપન થઈ જાય છે ડાયરેક્ટ 380ના લેવલ પાસે અથવા કે 400ના લેવલ પાસે. માર્કેટ 400ના ઝોન પાસે ઓપન થાય છે અને 380ના લેવલ નીચે જો કામ કરતું હોય તો 400ના લેવલ એસએલ રાખીને 380ના લેવલ નીચે એક પુટ સાઇડની પોઝિશન બનાવી શકાય કે ફરીવાર માર્કેટ એના નીચે ક્યાંક 100 પોઈન્ટની મુવમેન્ટ જોવા મળે સારી એવા ટાર્ગેટ માટે. પણ માર્કેટ ગેપ અપ ઓપન થઈ જાય છે અને 380નું લેવલ ક્યાંય બ્રેકડાઉન નથી કરતું તો ત્યાં સુધી આપણે પુટ સાઇડની મુવમેન્ટ માટે નહીં જઈએ. કારણ કે ગેપ અપ ઓપન સાથે પણ લેવલ બ્રેકડાઉન કરવું જરૂરી છે, ત્યારે જ પુટ સાઇડની મુવમેન્ટ માટે જોશું ક્યાં. ચલો ફરીવાર માર્કેટ ગેપ અપ ઓપન નથી થતું ને ઓપન થાય છે ક્યાંય ગેપ ડાઉન ઓપન. ગેપ ડાઉન એટલે કે પેલું લેવલ છે 180નું લેવલ, નાનકડું ગેપ ડાઉન હોય તો એ એક સારો એવો સપોર્ટ ઝોન તરીકે કામ આવી શકે છે. અથવા માર્કેટ 180 નીચે ઓપન થાય છે અને ફરીવાર 180ના ઝોન પાસે હોલ્ડ કરી અને 200નું લેવલ બ્રેકઆઉટ ઉપરની સાઈડ કરે છે તો 180નો એસએલ રાખીને 200ના ઝોન ઉપર એક બાઇંગ સાઈડની પોઝિશન બનાવી શકાય. એટલે કે 200ના સીના પ્રીમિયમ છે એ ક્યાંક 50થી 60 પોઈન્ટની મુવમેન્ટ આપી શકે છે સારા એવા. ચલો ફરીવાર માર્કેટ ગેપ ડાઉન ઓપન વધારે ક્યાંક થાય છે તો એના નીચે 100નું ઝોન છે. તો 100નું ઝોન પણ એવું છે કે 100નું ઝોન છે 100ના ઝોન ઉપર હોય એટલે કે 115ના ઝોન ઉપર માર્કેટ ટ્રેડ કરતું હોય તો અપર સાઈડ માટે પ્લાન કરી શકાય. પણ માર્કેટ 115ના લેવલ નીચે કામ કરતું હોય તો એના નીચે એક ડાઉન સાઈડની લેવલ ડાઉન સાઈડની મુવમેન્ટ ક્યાંક જોવા મળી શકે છે 25,000ના ઝોન પાસે ક્યાં. ફરીવાર માર્કેટ વધારે ગેપ ડાઉન ઓપન થઈ જાય છે ડાયરેક્ટ જ 25,000ના લેવલ પાસે. તો 25,000ના લેવલ પાસે ડાયરેક્ટ આપણે સેલિંગ સાઈડના વ્યૂ માટે નહીં જઈએ, અહીંયા થોડુંક વેઇટ કરશે કારણ કે માર્કેટ વારંવાર એ ઝોન પાસે સપોર્ટ લે કરે છે. તો ફરીવાર એ ઝોન પાસે એકવાર બાઇંગ ક્યાંક આવી જવા દેશું. જો માર્કેટ વધારે ગેપ ડાઉન સોમવારે ઓપન થતું હોય 25,000ના લેવલ પાસે તો માર્કેટ એકવાર 25,000ના ઝોન પાસેથી મિનિમમ 70 પોઈન્ટ પ્લસની મુવમેન્ટ અપર સાઈડની આપી દે અને ફરીવાર માર્કેટ એનો પુલ બેક આપી દે તો પછી આપણે 25,000નું લેવલ બ્રેક થયું એવું માનીને પુટ સાઈડની મુવમેન્ટ માટે બેસી જશું કે સારી એવી મોટી મુવમેન્ટ ક્યાંક જોવા મળે 100-150 પોઈન્ટની મુવમેન્ટ. કારણ કે પેલો વ્યૂ એવો હોવો જોઈએ કે 25,000નું લેવલ પાસેથી માર્કેટ સપોર્ટ લઈને ઉપર નીકળ્યું છે તો પેલા વ્યૂ માટે અહીંયા બાઇંગ સાઈડની મુવમેન્ટ માટે જોઈ શકાય. તો બાઇંગ સાઈડ માટે પણ એક સ્કેલ્પિંગ થઈ શકે. પણ માર્કેટ જો બાઇંગ સાઈડની મુવમેન્ટ બ્રેક કરીને એના નીચે નીકળી જાય છે તો પુલ બેક આપી દેશે તો ત્યારે ડાઉન સાઈડની મોટી મુવમેન્ટ માટે ત્યારે જોશું. ચલો વાત કરી લઈએ ક્યાંક બેંક નિફ્ટી માટે. બેંક નિફ્ટી માટે સારું એવું ઝોન છે સપોર્ટ ઝોન કે જે 51,000નું ઝોન છે ક્યાંક એને સારો એવો સપોર્ટ ઝોન કહી શકાય છે. એના પછી એક 800નું ઝોન છે. 800ના ઝોન પછી માર્કેટમાં સારો એવો સપોર્ટ ઝોન છે એ ડાયરેક્ટ 50,000ના ઝોનને પણ કહી શકાય છે. તો એના માટે
આ વીક જોવા જઈએ તો માર્કેટ સાઇડવેઝ ટુ અપ ટ્રેન્ડમાં વીકમાં ક્યાંક ક્લોઝિંગ આપ્યું છે. માર્કેટ ધીમે ધીમે પાછળના ક્લોઝિંગ છે એના ઉપર ઓપનિંગ આપીને ધીમે ધીમે અપ ટ્રેન્ડમાં માર્કેટ ચાલે છે. તો અહીંયા એક રેન્જ પણ બની જશે. તો 1 અવરની ટાઈમ ફ્રેમમાં તમને રેન્જ પણ જોવા મળે. તો ચલો ફરીવાર માર્કેટનું ક્લોઝિંગ આવ્યું છે ક્યાંક 351 વાળા ઝોન પાસે. સાઇડવેઝ માર્કેટ ઓપનિંગ થાય છે અને ફરીવાર માર્કેટ જી સાઇડનું લેવલ બ્રેકડાઉન અથવા બ્રેકઆઉટ કરે છે તો એ સાઇડ માટે પહેલી મુવમેન્ટ માટે જોઈ શકાય. બીજી કન્ડિશન માટે માર્કેટ ઓપન થાય છે ગેપ અપ ક્યાંય તો 540નું લેવલ છે. 540નું લેવલ છે એ એક રેઝિસ્ટન્સ ઝોન છે. એના નીચે માર્કેટ નીકળે છે અને ફરીવાર 540 ઉપર નીકળે તો અહીંયા એક પુલબેક થઈ જતો હોય તો એક અપર સાઇડની સારા એવી મુવમેન્ટ માટે જોઈ શકાય. જે પુલબેક આવ્યો છે પુલબેકનો મોટો એસએલ રાખીને તો એક અપર સાઇડનો વ્યૂ પેલો અહીંયા થઈ શકે. ફરીવાર માર્કેટ ઓપનિંગ થાય છે 560 વાળા લેવલ ઉપર અથવા 600ના લેવલ ઉપર અને માર્કેટ લોઅર પોઈન્ટ લગાવે છે 500ના ઝોન પાસે. ફરીવાર માર્કેટ 600ના ઝોન ઉપર નીકળી જાય તો અહીંયા પણ એક પુલબેક સાથે અપર સાઇડની મુવમેન્ટ માટે જોઈ શકાય. પણ માર્કેટ વધારે ગેપ અપ ઓપન નથી થતું અને ઓપન થાય છે સારું એવું 440 વાળા લેવલ પાસે. ફરીવાર માર્કેટ ત્યાંથી મુવમેન્ટ આપીને 540 ઉપર ને ઉપર હોલ્ડ કરે તો જ્યાં સુધી 500ના ઉપર છે ત્યાં સુધી આપણો વ્યૂ છે એક અપસાઇડનો છે. પણ લેવલ છે 540 રાખેલું છે તો અપસાઇડનો વ્યૂ છે એ 540 વાળા લેવલ ઉપર જ ક્યાંક રાખશું. કારણ કે 500ના ઝોનની મુવમેન્ટ છે એ 10-20 પોઈન્ટ આગા પાછી આવી શકે છે. એટલા માટે આપણે 40 પોઈન્ટ મૂકી દીધા છે કે 40 પોઈન્ટમાં જો ફેક થવું હોય તો થઈ જાય અને એના ઉપર નીકળે તો અપસાઇડની મુવમેન્ટ સારી એવી ચાલુ કરે. ફરીવાર માર્કેટ ગેપ અપ વધારે ઓપન થઈ જાય છે 800 અથવા 700 વાળી રેન્જ પાસે. જો માર્કેટ 700 અથવા 800ના ઝોન પાસે ઓપન થઈ જાય તો આપણો પહેલો વ્યૂ છે એ એક ડાઉન સાઇડનો હોઈ શકે છે અને ડાઉન સાઇડમાં સ્કેલ્પિંગમાં મુવમેન્ટ 500 સુધી જોવા મળે અને માર્કેટ 500ના ઝોન પાસે હોલ્ડ કરીને ફરીવાર નાની ટાઈમ ફ્રેમમાં એક અપ ટ્રેન્ડ બતાવતું હોય તો 500ના ઝોન ઉપર છે એમાં એક માનીને એક અપ ટ્રેન્ડની મુવમેન્ટ અહીંયા પણ લઈ શકાય. તો જો વધારે ગેપ અપ આવે છે 800થી 700 વાળી રેન્જમાં તો પહેલો વ્યૂ ડાઉન સાઇડ માટે અને 500ના ઝોન પાસે હોલ્ડ કરીને અપર સાઇડ નીકળે તો બીજો વ્યૂ એક છે એક અપ ટ્રેન્ડનું માર્કેટમાં પણ અહીંયા એક બાઇંગ સાઇડની પોઝિશન કરી શકાય છે. પણ માર્કેટ 800ના ઝોન પાસેથી ડાયરેક્ટ જ સેલિંગ આપી દે છે અને અહીંયા પણ આવીને પુલબેક આપીને નીચે નીકળે છે તો અહીંયા પણ 200 પોઈન્ટનું 500ના ઝોન નીચે ડાઉન સાઇડની મુવમેન્ટ પણ જોવા મળી શકે છે સારી એવી. તો ચલો 540 વાળું લેવલ છે હાલ રેઝિસ્ટન્સ ઝોન છે પણ માર્કેટ એના ઉપર ને ઉપર હોલ્ડ કરશે તો આપણે એને સપોર્ટ ઝોન કરી નાખશું. ફરીવાર માર્કેટ ક્યાંય ગેપ અપ ઓપન નથી થતું ને ઓપન થાય છે ક્યાંય ગેપ ડાઉન. ગેપ ડાઉન એટલે કે માર્કેટ ઓપન થાય છે હવે ડાયરેક્ટ ગેપ ડાઉનમાં માર્કેટમાં જોવા જઈએ તો 51,000નું ઝોન હોવું જોઈએ કે ગેપ ડાઉનમાં 51,000નું ઝોન આવે છે તો 51,000નું ઝોન પણ સારો એવો સપોર્ટ ઝોન છે. માર્કેટ 51,000ના ઝોન પાસે 2-3 વસ્તુ કરી શકે છે. આપણે બંને વ્યૂ માટે તૈયાર રહીશું. જો 51,000ના ઝોન પાસે માર્કેટ ઓપન થતું હોય તો માર્કેટ એકવાર ડાઉન સાઇડ આવીને ફરીવાર 51,000ના ઝોન ઉપર હોલ્ડ કરે અને ફરીવાર અપર સાઇડનું બ્રેકઆઉટ આપે તો આપણે એક અપસાઇડના પ્લાનિંગ માટે તૈયાર જશું. ડાયરેક્ટ 51,000ના ઝોન પાસે બાઇંગ નહીં કરી લઈએ. અથવા માર્કેટ 100ના ઝોન પાસે ઓપન થતું હોય અને એકવાર 51,000નું ઝોન બ્રેક કરે અને ફરીવાર 51,000ના ઝોન ઉપર આવીને 100નું ઝોન પણ બ્રેક કરે તો સારી એવી અપર સાઇડની મોટી મુવમેન્ટ માટે અથવા સારી એવી પોઝિશનના વ્યૂ માટે આપણે એના ઉપર ક્યાંક પ્લાન કરી શકાય જો આવી કોઈ પોઝિશન બનતી હોય ત્યારે. અથવા માર્કેટ 51,000ના ઝોન નીચે ક્યાંય ઓપન થઈ જાય છે એના નીચે હોલ્ડ કરીને ફરીવાર પાછું 51,000ને 40 અથવા 80નું લેવલ બ્રેક આઉટ કરે ઉપરની સાઈડ તો એક મુવમેન્ટ માટે ત્યારે જોઈ શકાય. બાકી માર્કેટ અહીંયા ઓપન થઈ અને 51,000ના ઝોન પાસે સારો એવો સપોર્ટ લે છે 100ના ઝોન ઉપર આવી જાય છે પણ આપણે એન્ટ્રી કરી છે અહીંયાથી જ માર્કેટ રિવર્સ થઈને ફરીવાર 51,000નું ઝોન બ્રેકડાઉન કરી દે છે તો અહીંયા એસએલ આવે છે એ એસએલ આપણે પે કરી નાખશું અને રી એન્ટ્રી છે એ 51,000ના પુટમાં ડાયરેક્ટ પુટ સાઇડની મુવમેન્ટ માટે એના નીચે કરી શકાય છે. તો ચલો 51,000નો ઝોન પણ સારું એવું સપોર્ટ અને રેઝિસ્ટન્સ ઝોન બંને તરીકે કામ આવવાનું છે. એના નીચે છેલ્લું અને આખરી ઝોન છે એ 800નો ઝોન છે. તો ઝોન માર્કેટમાં ડાઉન સાઇડ માટે બે ઝોન છે 51,000 અને 51,800 બંને 200 પોઈન્ટની ગેપે છે. એના ઉપર જોવા જઈએ તો 200 પોઈન્ટની ગેપે પાછું આપણું લેવલ છે અને એના ઉપર પાછું 500નો ઝોન છે. તો લેવલ થોડાક વધારે છે થોડું કન્ફ્યુઝન વધારે થશે એટલા માટે આપણે થોડુંક ધ્યાન રાખીને કામ કરવાનું થાય. તો ચલો મિત્રો લેવલ બધા ટેલિગ્રામની ચેનલમાં અને વોટ્સઅપની ચેનલમાં મળી જશે. અને જે લોકો ગ્રુપનું પૂછતા હતા તો ગ્રુપનું હાલ ટેલિગ્રામનું કાંઈ અપડેટ વ્યવસ્થિત આવે છે તો આપણે ટેલિગ્રામમાં ગ્રુપ બનાવી નાખ્યું તો જે લોકોએ કોર્સ પરચેસ કર્યા છે એ લોકોને એ ગ્રુપમાં એડ કરી દેવામાં આવશે. કારણ કે એમાં છે આપણે આપણા વ્યૂ શેર કરશું અને એમાં પણ જે મુવમેન્ટ આવતી હોય કોઈ પણ જગ્યાએ બ્રેકઆઉટ આવે છે માનો કે અહીંયા કોઈ પણ જગ્યાએ સારું એવું બ્રેકઆઉટ આવે છે 540ના ઝોન ઉપર તો એમાંથી કઈ સ્ટ્રાઇક પ્રાઇસમાં પ્રીમિયમ વધી શકે છે કયા પ્રીમિયમ ઉપર આપણે વોચ કરી શકીએ કે એના ઉપર આપણે સારી એવી મુવમેન્ટ વધારે આવી શકે એ જોઈ શકીએ તો એ બધી ચર્ચા છે આપણે એ ગ્રુપમાં કરવાના છે. તો ચલો મિત્રો જય ભારત જય હિન્દ મળીએ ફરીવાર 2 સપ્ટેમ્બર એટલે કે સોમવારે લાઈવ વિડીયોમાં.